તો જય માતાજી મિત્રો, આપણે સવારના ઉઠી ગયા અને અત્યારમાં આપણે વાવવાની મગફળી તો જે આપણે ચા પીતો નહીં ને આપણે દવા મિક્સ કરવાની મગફળીની અંદર અને આ બાજુ ચા થાય હોય. મમ્મા ગુડ મોર્નિંગ. તો આ બાજુ હજી ચા થાય હોય અને જો તમને બતાવી દઉં મગફળી. તો જો આપણે કાલે થોડીક દવા મિક્સ કરી હતી, અત્યારે પણ કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે વાઈ નાખવાનું શું કરવાનું, ચાલો બન્યા રહેજો. તો જય માતાજી મિત્રો, આપણે હવામાં વાવણી શરૂ કરી નાખી છે અને આપણે ચેડે કદાચ ખાતર નાખવાનું અને મગફળી કટા પાલ પડ્યા એ નાખતું રહેવાનું છે. જો એકદમ મસ્ત વાવરાયેલું છે. તો વિડીયોમાં બની રહેજો. આ બાજુ આખું વાબાની છે. તો મસ્ત વાયરી છે, દાણો બારો પણ દેખાતો નહીં. આપણે આજે કમ્પ્લીટ કરવાનું હોય. આજે વાયતરમાં વાઈ નાખવાની છે, પછી પાવડો લાવીને ટ્રેક્ટર નેપું નાખવાની છે. નેપું નાખીને અને પછી બધા ખાંપા બાંધવાના, નેપું છોડાવવાની અને પછી પાણી ચાલુ કરવાનું થશે. જોતા રહેજો. અને આપણે તો હવે જો આમાં વાબાની છે, ઝાર વાબાની છે. આટલામાં આ ભાગની અંદર આરી આખી ઝાર વાબી છે અને આપણે આમાં મગફળી વાબાની હતી. આમાં ઝાર વાબાની હતી પણ આપણે હું વિચાર્યું કે ના, તો આપણે વાબાની થશે આમાં મગફળીને આમાં વાબાની છે ઝાર. વિડીયોમાં બને અહીંયા કાંઈ હું એટલું બાકી મૂકી દીધું છે. પાટોળા હોય એના કારણે મૂકી દીધેલ છે. લગભગ મારા અંદાજ પ્રમાણે એવું લાગે છે, પણ અહીંયા પાટોળા નહોતા. કોઈ વાંધો નહીં. ના, અહીંયા ડુકડી તો જુઓ, અહીંયા ડુકડી તો આપણે અહીંયા ડુકડી રાખ્યું. પાટોળની જગ્યા મૂકી દીધી છે. અહીંથી આટલી જો આટલું હોવાનું. બીજો સાહ આવે એટલે તમે જોજો કે પારી કેવી આવે છે. એક મસ્ત કોમેન્ટ કરી દીજો. રેડી. અને અહીંયા આ પટ્ટી પડી છે, આરિયા પડી છે. એનું આપણે કરવાનું હોય. નેક આવશે અહીંયા થોડીઓ, અહીંયા એડું મૂકી દીધું છે. અહીંયા બંને જો આ બાચ્યા બને ટ્રેક્ટર અને બીજો સાહ નાખી દીધો છે. જો અત્યારે બગલા પણ આવી ગયા છે. આ ફરેલા હમણાં જોયું તમે કેટલા બગલા આવે છે. તો જો અહીંયા આવવાનું ટ્રેક્ટર. તો જય માતાજી મિત્રો, આપણે 1 2 3 4 5 6 પાટીਆਂ કાઢીએ છીએ અને વાબાનું ચાલુ છે. અને આપણે ઉતરી ગયા હતા જેમ કે અહીંયા ખાતર નાખવાનું છે, થોડોક મગફળી નાખવાની અંદર. તો જો આ બાજુ સાર ઢોર બદલાવાનું પણ ચાલુ હોય. તો જુઓ એકદમ ચાલુ હોય. આપણે આજે વાઈ નાખવાની અને પછી પાણી ચાલુ કરશું. તો જો તાર સવારના ઉઠી ગયા હતા. તો જો આપણે વાબાનું કમ્પ્લીટ બે પેચું ભરી નાખીએ. અમારું જો અહીંયા ખાતર જાય અને અહીંયા દાણા દાયરા છે મગફળીના. તો જો કેવું મસ્ત વાવેતર થાય. અહીંયા ડાયરેક્ટ કતરાની પાણી થાય. આપણે થોડીક કોમ ઓછી છે એના કારણે. અને આ વખતે સાંપલો આવે છે. મસ્ત છે. સેફ્ટી ખૂબ રાખવી પડે. એ બધું હોય. વિડીયોમાં બન્યા રહેજો.